છો ને? હા, તમે તો મજામાં જ હશો ને? મને ઓળખી ના? હું એક લાચાર વિદ્યાર્થી લાગે છે ને? કેમ લાચાર? પણ મારી લાચારીનું કારણ ક્યાંક ને ક્યાંક તમે બધા જ હશો. લાગે છે ને નવાઈ? પણ આ સત્ય છે. જ્યારે તમે મને મારા ભણતર કરતા ઘરકામને વધુ મહત્વ આપી શાળાએ જતા અટકાવો છો, ત્યારે હું લાચાર બનું છું. જ્યારે હું નાદાન છોકરાઓમાં નાના પ્રસંગે કારણ વગર ઘરે રહું છું, ત્યારે હું લાચાર બનું છું. જ્યારે હું કારણ વગર ઘરે રહું છું, ત્યારે હું લાચાર બનું છું. જ્યારે રોજ મારા શિક્ષક હાજરી પૂર્યા બાદ શાળાએ ન આવનારા બાળકોના વાલીને ફોન કરે છે અને વાલી જે કારણ આપે છે તે સાંભળી મને નવાઈ લાગે છે અને ક્યારેક તો ગુસ્સો પણ આવે છે. પણ જ્યારે શનિવારે મારા શિક્ષક હાજરી પૂર્યા બાદ બાળકોના વાલીને ફોન કરે છે અને વાલી કહે છે કે બાળક હજુ સૂતું છે, ઠંડી વધુ પડી રહી છે, એ માટે શાળાએ નથી મોકલ્યું. આ સાંભળીને મને લાગે છે કે તમે બધા પોતે જ તમારા બાળકોના ભવિષ્યને બગાડો છો. તમારા કારણે સહકાર ન મળવાના કારણે મારા શિક્ષકનો ઉત્સાહ તૂટે છે અને મને નવાઈ આવે છે. જ્યારે તમે લોકો ઈદના ચાંદની જેમ ક્યારેક ભૂલથી શાળાએ આવો છો, ત્યારે તમે કોઈકને પૂછો છો કે મારું બાળક કયા ધોરણ અને કયા રૂમમાં છે? આ સાંભળીને મને લાગે છે કે અમારા જેવા અભાગ્ય બાળકોનું શું થશે? શું તમારી ફરજ નથી કે તમારું બાળક કયા ધોરણ અને કયા શિક્ષક પાસે ભણે છે? શું તમે કોઈ દિવસ મારા વર્ગ શિક્ષક જોડે વાત પણ કરી છે ખરી? અરે જવા દો ને, તમને તો મારા વર્ગ શિક્ષક કોણ છે એ પણ ખબર નથી, તો તમને તો મારા ભણતરની ચિંતા તો ક્યાંથી કરવાના? શું તમે મને મારી શૈક્ષણિક સિદ્ધિ માટે પ્રોત્સાહિત પણ કરી છે ખરી? ના, તમને તો મારા માટે સમય જ ક્યાં છે? તમને મારા શિક્ષણની ચિંતા નથી. કારણ જાણો છો? કારણ છે કે હું સરકારી શાળામાં ભણું છું. જો હું પ્રાઇવેટ શાળામાં ભણતી હોત તો તમે મારા શિક્ષણની વધુ ચિંતા કરતા હોત, કારણ કે ત્યાં તમારા પૈસા ભરાય છે. જો આજે તમે મારા શિક્ષણ માટે જાગૃત નહીં બનો તો ભવિષ્યમાં તમારે અને આવનાર પેઢીને એટલે કે ત્રણ પેઢીને પસ્તાવાનો વારો આવશે. એટલે જ કહું છું કે પાણી પહેલા પાળ બાંધી લો, સમય હાથમાંથી સરકે તે પહેલા પકડી લો. અમે તો એક નાદાન બાળક છીએ, માટે અમારા ભવિષ્ય માટે આજે તમે જેવું વિચારશો તેવા અમે બનીશું. માટે જાગ્યા ત્યાંથી સવાર સમજી આજે જ મારા શિક્ષણ માટે જાગૃત બનો. એ જ આ તમારી નાનકડી દીકરીની પ્રાર્થના. સહ આપનો